વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના 58 ઘરેલું ઉપાય। 1. જમ્યા પછી તરત સૂવું ન જોઈએ, તેનાથી પેટની સમસ્યા નથી થતી। 2. વધુ પડતો ઠંડુ ખોરાક લેવાથી આંખોની રોશની નબળી પડે છે। 3. લીંબુની છાલને દાંત પર ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે। 4. ગરમ રોટલી પાચનના રોગનું કારણ બને છે। 5. જો વરસાદનું પાણી તાળામાં જાય અથવા તેને કાટ લાગે તો તાળામાં કેરોસીન તેલના 1-2 ટીપાં નાખો, તેનાથી તાળું ઠીક થઈ જશે। 6. સેલરી અસ્થમાને દૂર કરવામાં મદદ કરે છે। 7. ઘેટાનું દૂધ માથા પર લગાવવાથી શુષ્કતા દૂર થાય છે। 8. રાત્રે ઈંડા ખાવાથી પાચન બગડે છે। 9. જવ અને ચણાનો લોટ ખાવાથી સુગર કંટ્રોલમાં રહે છે। 10. દ્રાક્ષનું સેવન કરવાથી પેટ સાફ રહે છે। 11. ગાયનું દૂધ પીવાથી મગજ મજબૂત અને યાદશક્તિ તેજ બને છે। 12. લવિંગ પર થોડું મીઠું લગાવીને ચૂસવાથી છીંક આવતી બંધ થઈ જાય છે। 13. ગુસ્સો ક્યારેક સૌથી સક્ષમ વ્યક્તિને પણ ખૂબ જ મૂર્ખ બનાવે છે। 14. રાત્રે ટાઈટ કપડાં પહેરીને સૂવાથી કબજિયાત અને ગેસની સમસ્યા થાય છે। 15. સ્નાન કર્યા પછી તરત જ તડકામાં ન બેસવું જોઈએ, તેનાથી ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે। 16. માછલીનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, આંખોની રોશની પર ખરાબ અસર પડે છે। 17. ભાત ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટ ફૂલે છે। 18. વધુ પડતું ખાવાથી મગજ નબળું પડે છે। 19. કેળાને અન્ય ફળો સાથે સંગ્રહિત કરશો નહીં, તે અન્ય ફળોને બગાડી શકે છે। 20. જો પેટમાં દુખાવો થતો હોય તો આદુ પર ચપટી કાળું મીઠું નાખીને તેનું સેવન કરવાથી પેટમાં દુખાવો મટે છે। 21. કોબી ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે। 22. બીટરૂટ ખાવાથી શરીરમાં શક્તિ આવે છે। 23. કોથમીરનું સેવન કરવાથી હૃદય અને મન મજબૂત થાય છે। 24. સલગમ શરીરની નબળાઈ દૂર કરે છે અને સૂકી ઉધરસમાં ફાયદાકારક છે। 25. ગુલાબના અર્કને થોડું મધ ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે। 26. ભૂખ ઓછી લાગે તો ફુદીનાનું સેવન કરો, ભૂખ વધે છે। 27. જો તમારે તમારા આહારને સ્વસ્થ રાખવો હોય તો ઠંડી અને મસાલેદાર વસ્તુઓનું સેવન ન કરો। 28. જો તમારી પાચનક્રિયા ખરાબ હોય તો કાચો સલગમ ખાઓ, તે લોહીમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે। 29. જો તમને શરદીની સમસ્યા હોય તો ચણાના લોટના ચીલા અથવા ચણાના લોટનો હલવો બનાવીને ખાઓ, આ તમને રાહત આપશે। 30. જો તમે તમારા ચહેરાને ગોરો અને સુંદર બનાવવા માંગો છો, તો રાત્રે દૂધની મલાઈથી તમારા ચહેરાની મસાજ કરો અને સવારે તમારા ચહેરાને ધોઈ લો, તેનાથી તમારો ચહેરો સુંદર થઈ જાય છે। 31. કાચી કેરીની છાલનો ઉકાળો બનાવીને તેમાંથી 1 ચમચી પીવાથી પેટના કીડા મરી જાય છે। 32. કાળી કિસમિસ આયર્નથી ભરપૂર હોય છે, તેને ખાવાથી વાળ ખરતા અટકે છે અને આંતરડા સાફ રાખવામાં મદદ કરે છે। 33. ડુંગળી ક્યારેય દૂધ સાથે ન ખાવી જોઈએ, તે શરીરમાં ઝેર જેવું કામ કરે છે। ડુંગળી સાથે દૂધ ખાવાથી શરીરમાં ત્વચાના અનેક રોગો થઈ શકે છે। 34. બેસતી વખતે તમારે તમારી પીઠ હંમેશા સીધી રાખવી જોઈએ, આ પીઠના દુખાવાની સમસ્યાને અટકાવે છે। 35. જો તમને ઊંઘ ન આવતી હોય તો 1 ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવાથી અનિદ્રા દૂર થાય છે। 36. ડુંગળીની સુગંધથી હૃદય મજબૂત થાય છે। 37. જે વ્યક્તિ ઝડપથી ચાલે છે તેનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી। 38. તમારા ચહેરાને ખૂબ ગરમ પાણીથી ધોવાથી તમારી ત્વચા ઝડપથી વૃદ્ધિ જેવી દેખાય છે। 39.
નાભીમાં બદામનું તેલ લગાવવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. 40. રાત્રે સૂતા પહેલા માથામાં તેલથી માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે. 41. રાત્રે સૂતા પહેલા 1 ચમચી ખસખસને પાણીમાં પલાળી રાખો અને સવારે ખસખસને પીસીને દૂધમાં મિક્સ કરીને પીવો. આમ કરવાથી તમારા હાડકાં મજબૂત રહેશે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળશે. 42. 40 વર્ષની આસપાસના લોકોએ તેમના આહારમાં બીટરૂટનું સેવન કરવું જોઈએ. 43. દરરોજ સવારે દૂધ અને બદામનું સેવન કરવાથી મગજ મજબૂત બને છે અને યાદશક્તિ પણ તેજ થાય છે. 44. જે લોકો મેદસ્વી છે અને તેમના પગમાં તાણ છે તેઓએ ચોખાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ કારણ કે તે તેમના માટે નુકસાનકારક છે. 45. જે લોકોને મોઢામાં ચાંદા હોય તેમણે ભોજન કર્યા પછી થોડી વરિયાળી ચાવવી જોઈએ, આરામ મળશે. 46. પેટમાં દુખાવો કે ગેસની સમસ્યા હોય તો મોટી એલચી ખાઓ, તેનાથી રાહત મળશે. 47. જો તમને હેડકી આવે છે અને તે લાંબા સમય સુધી રહે છે તો ધીમે ધીમે પાણી પીતા રહો, તેનાથી હેડકી બંધ થઈ જશે. 48. દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં સ્વસ્થ રહે છે. 49. લવિંગ મોઢામાં રાખવાથી પેઢાના દુખાવામાં રાહત મળે છે. 50. સવારે સમયસર નાસ્તો ન કરવાથી એસિડિટીની સમસ્યા થાય છે. 51. લીંબુ પીવાથી શરીરનો થાક દૂર થાય છે અને પેટ પણ સ્વસ્થ રહે છે. 52. ખૂબ ગરમ ખોરાક ખાવાથી ફેફસાની સમસ્યા થાય છે. 53. જો તમને માસિક અનિયમિતની સમસ્યા હોય તો તમે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમો, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી કાળા મરીનો ભૂકો અને 1 આદુનો ટુકડો ક્રશ કરીને તેમાં નાખીને તેને ઉકાળો. અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી ઉકાળવું અને પછી થોડું ગરમ હોય ત્યારે તેને પી જવું. તમારી અનિયમિત માસિકની સમસ્યામાં ઘણી રાહત મળશે. 54. ઉનાળાની ઋતુમાં લીંબુ શરબત વધારે પ્રમાણમાં પીવું જોઈએ જેથી તમારે શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય. 55. જો ઝાડા થઈ ગયા હોય તો દાડમની છાલને ખાવી જોઈએ જેથી ઝાડામાં ઘણી રાહ જોવા મળશે. 56. રોજ 1 ગાજર ખાવાથી લોહી વધે છે અને આંખોની રોશની પણ વધે છે. 57. કપડા પર ડાઘા પડ્યા હોય તો લીંબુ કે વિનેગરનો ઉપયોગ કરો, તેનાથી ડાઘા દૂર થઈ જશે. 58. રોજ 1 થાળી સલાડ ખાવાથી શરીરને ઘણી શક્તિ મળે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.